ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ લઈને આવી છે એ આવી ગઈ છે। આજે લેવા પટેલ સમાજના પ્રાણોમાં ગઈ છે। એમને કહેવામાં આવ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામનું સન્માન ગોઠવો અને આજે જ ગોઠવું હતું કાગવડમાં। એટલે આ સમાજને સમાજ સામે કરશે। આવનારી ચૂંટણીમાં સમાજ કુટુંબ પરિવાર કાંઈ પણ રાખવાનું નથી, કોઈનું પણ માનવાનું નથી। હકો ભાઈ પણ જો કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય તો એને મત નથી આપવાના। ફક્ત ને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે। કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે। કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે। આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ, પણ આજે આપણા ગામમાં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે। મતદાર તરીકે નહીં, એક એક કાર્યકર્તા બની જવાનું છે। અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજે 1 થી 2 ઘરે અમે કહેશું અને અમે સોગન ખવડાવીશું, અમે એને સમજાવીશું કે આજે આ ગુજરાતને આ પાર્ટીની જરૂર છે, આમ પાર્ટીની જરૂર છે। તો હાવણાના નિશાન ઉપર મતદાન કરવા માટેની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે 1, 2, 5 ઘર કોઈ તાકાતવાળા હોય તો એક ગામ લે અને તો જ આપણે સામે ખબર છે કે કમલ ગઠાને તો જ પૂગશું। બાકી બધુંય કરી લેવાના મૂડમાં છે। આમ દામ જામ દંડ પૈસા બધું વાપરી લે છે, પણ આપણે આ વખતે એને મુંહ તોડ જરબા તોડ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ એવા 85 ખેડૂતોને જે જેલમાં પૂર્યા છે ને એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં અમે આપવા માટે તૈયાર છીએ। માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો, જે કરવું હોય તે કરી લેજો, પણ તમે જેટલા અમને હેરાન કરશો, જેટલા દબાઈશો એટલી તાકાતથી, એટલી 3 ગણી તાકાતથી અમે કામ કરવા માટે અમે તત્પર છીએ। એ જ પ્રતિજ્ઞા લઈને આજે આપણે ગામડામાં જઈએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।